હમણાં છે ને નીટ પીજી 2025 નો એક વિવાદ બહુ ઉગ્ર બની રહ્યો છે. કારણ એવું છે કે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન એન્ડ મેડિકલ સાયન્સ એક નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં એસટી એસસી ઓબીસીના ઉમેદવારોને નેટ યુજીની જે મેડિકલ સાયન્સ એટલે સ્પેશિયલ ડોક્ટરોની જે બેન્ચ હોય છે, જે એડમિશન પ્રક્રિયા છે, એમાં -40% માર્ક્સ તમારે આવે છે તો પણ એડમિશન મળશે. મતલબ વિચારો કે તમે એસટી એસસી ને ઓબીસી માંથી છો, તમે એક્ઝામ આપવા બેસો છો અને તમે એક્ઝામમાં કશું જ નથી લખતા, પેપર સાવ કોરું મૂકી દો છો અને તમારે જે મનમાં આવે ખાચું ખોટું તમે લખો છો, આખું પેપર તમારું ખોટું પડે છે અને તમારે -40 માર્ક્સ આવે છે તો પણ એડમિશન મળશે. શેના માટે? સ્પેશિયલ ડોક્ટર્સ માટે. વિચારો, એક તરફ આપણે વિશ્વગુરુની વાત કરી રહ્યા છીએ કે ભારત વિશ્વગુરુ બનશે. તમે જ વિચારો કે તમે કોઈ એવા ડોક્ટર પાસે ઈલાજ કરાવશો કે જેની મેડિકલ સાયન્સની કઈ ગતાગમ છે જ નહીં. સામાન્ય વાત છે ને કે જેને એક્ઝામમાં -40 માર્ક્સ આવ્યા છે, જેને એક્ઝામમાં મિનિમમ માર્ક્સ પણ નથી લાવ્યા, જેને મેડિકલ સાયન્સની કઈ ગતાગમ છે જ નહીં, એ સ્પેશિયલ ડોક્ટર કહેવાય. એની પાસે તમે સારવાર કરાવશો? આ જે જાહેરાત છે એમાં ભારત સરકાર અને સ્વાસ્થ્ય મંત્રાલય પણ મંજૂરી આપી દીધી છે. એટલે આ ખરેખર મેડિકલ સાયન્સ માટે કેટલું ચિંતાજનક પગલું કહેવાય. શું આ ભારતના નેતાઓ, ભારતના મોટા અધિકારીઓ, સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ શું આ -40% વાળા ડોક્ટરો પાસે પોતાની સારવાર કરાવશે? ના, એ લોકો વિદેશ જશે, ત્યાં જઈને સારવાર કરાવશે. અહીંયા સારવાર કોણ કરાવશે? તો ભારતના ગરીબ લોકો, ભારતની સામાન્ય જનતા. એટલે ભારતની સામાન્ય જનતા સાવ નકામી છે, નબળી છે, એમના સ્વાસ્થ્યની કોઈને પડી જ નથી, એવું સરકાર સાબિત કરવા માંગે છે. -40%ના ઉમેદવારને તમે ડોક્ટર, સ્પેશિયલ ડોક્ટર્સ માનશો? કેટલી હદ કહેવાય. એટલે મતલબ ખરેખર મારું મગજ કામ નથી કરતું કે આ શું થવા જઈ રહ્યું છે. આ લોકો સાબિત શું કરવા માંગે છે? આ મેડિકલ સાયન્સ છે, આમાં તમે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કેવી રીતે રમી શકો? શું લોકોના સ્વાસ્થ્યની કોઈ કિંમત નથી? લોકોના આયુષ્યની, લોકોના ભવિષ્યની કોઈની કિંમત છે જ નહીં સામાન્ય લોકોને. તમારે જો એડમિશન વધારવા જ છે, તમારે એડમિશન નથી આવતા તો કોલેજોની ફી ઓછી કરો ને. જે લાખો ને કરોડો રૂપિયા ફી છે એમાં ઘટાડો કરો, લોકોને સબસિડી આપો. અરે પૂરેપૂરી ફી સરકાર ભરે તો એડમિશનો વધશે. પણ આ -40% એડમિશન, આ એકદમ વાહિયાત અને છેલ્લી કક્ષાનો નિર્ણય છે સરકાર. સરકારે આના ઉપર હસ્તાક્ષર કર્યા જ કેવી? શું સરકારમાં બેઠેલા અધિકારીઓ બાઘા છે? શું સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ એકદમ નિઠલ્લા છે? આના ઉપર દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે. આ એકદમ વાહિયાત નિર્ણય છે સરકારનો, સ્વાસ્થ્ય મંત્રાલયનો અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સનો. આના કારણે દેશભરમાં નહીં, દુનિયાભરમાં ભારતની ફજીતી થશે. આ વાતને નોંધી લેજો. આપણે છે ને ઉપર એટલા બધા બાઘા લોકોને મૂકી દીધા છે ને, એના કારણે આ પરિસ્થિતિ થઈ રહી છે. જેને સામાન્ય ખબર નથી પડતી, એ લોકો આવા નિર્ણયો લઈ રહ્યા છે. એકદમ શરમજનક બાબત છે આ. જય હિન્દ.